હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? આપ સર્વેનું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. હંમેશા હસજો અને હસાવજો, અને એ હસવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી તરત જ વિડીયો તમારા સુધી પહોંચી જાય. તો ચાલો શરૂ કરીએ આજના તરોતાજા જોક્સ. અને હા, ખાસ આ વિડીયોને આપના અન્ય મિત્રો સુધી પણ પહોંચાડો, જેથી એવો પણ હાસ્યનો આનંદ લઈ શકે. તો ચાલો શરૂ કરીએ. ઘોડા ઉપર બેસીને જવાવાળા વરરાજાને ક્યાં ખબર હોય છે કે બિચારાને હવે આખી જિંદગી ગધેડો બનીને રહેવાનું હોય. લગ્ન થઈ ગયા પછી છોકરો 80 કિલોની ઘરવાળીને બેબી કહીને બોલાવતો હોય, પછી ભલે ને બેબી એલિફન્ટ હોય. એક છોકરાએ એની પ્રેમિકાને ફોન કરીને કીધું કે તારે પ્રેમ નહોતો તો ના પાડી દેવાય, મારી ઘરવાળીને કહેવાની શું જરૂર હતી. મોડા ઉઠ્યા પછી એક ભાઈએ નાવાનું એમ વિચારીને કેન્સલ કર્યું કે માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તો એનામાંથી દુર્ગંધ નથી જતી, તો આપણે 6-7 દી નાઈ નહીં તો શું ફેર પડે. ચા પી અને તરત સુઈ જવા વાળા જિંદગીમાં ગમે તે કરી શકે. છોકરીઓ ખાલી પૈસા ઉપર મરતી હોય છે. આવી અફવા એવા છોકરા ફેલાવતા હોય છે કે જેની પાસે પૈસા જ નથી હોતા. વૈજ્ઞાનિકોને વિનંતી કે કંઈક એવી ટેકનિક વિકસાવો કે ટીવીમાં હાથ નાખીને અમુકને ઝાપટ મારી શકાય. મજબૂરીમાં બોલાયેલું અસત્ય ભગવાન પણ માફ કરી દેતા હોય, એટલે પત્નીની પ્રશંસા કરવામાં ક્યારેય ખચકાતા નહીં. આ દુનિયામાં પતિ પત્ની એક જ એવો સંબંધ છે કે જેમાં ઝઘડા માટે કોઈ કારણની જરૂર નથી હોતી. થોડા નવા મિત્રોની જરૂર છે, કારણ કે જૂના હવે ઉધાર દેતા નથી. નાયા વગરની છોકરીઓને બ્યુટીફુલ બોલી દે છે. એવા મોટા દિલના અને સંસ્કારી હોય છે અમે છોકરાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા, અને આજકાલ બ્લડ પ્રેશર વધારે. જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી હસી લ્યો સાહેબ. કુંવારા છો તો પરણેલા ઉપર, અને પરણેલા છો તો ખુદ પર. મેં કોઈ દિવસ ભણવાની બાબતમાં મારા પપ્પા પાસે પેંડાનો ખર્ચો કરાવ્યો નથી. પત્ની બધાને શરીફ જોઈ છે અને પાડોશણ નખરાડી જોઈ છે. હવે હું એકલો આખી દુનિયાને કેવી રીતે સુધારી શકું? ગુરુનો નંગ બનાવજો સાહેબ, પણ કોઈ નંગને કોઈ દી ગુરુ ન બનાવતા. જે લોકોએ તમારી સાથે ખોટું કર્યું હોય ને, એને હંમેશા એમ જ લાગે કે તમારા દ્વારા મૂકવામાં આવેલું સ્ટેટસ એ તમે એના માટે જ મૂક્યું છે. યાર ગજબની ટોપીબાજ હતી એ છોકરી. પોતે જ દગો દઈ અને પોતે જ સેડ સ્ટેટસ મૂકતી હતી. છોકરીઓ સાથે માથાકૂટ કરવી એટલે ડોસીમાને પાયલોટ બનાવવા જેવું અઘરું થાય. મારું માનો તો ઓટીપી જેવા બનો. વધીને 10 જ મિનિટ લોકોનું સાંભળો, વધારે લેક્ચર આપે ત્યાંથી ભાગો. જમવાનું એવું બનાવો કે 4 જણા સામેથી એમ કહે કે આજે ભૂખ જ નથી. પ્રેમ એટલે રેશમનું એક તાતણું, અને લગ્ન એટલે તાતણાનું કરેલું તાપણું. સમજુ છોકરી તો એને કહેવાય કે જે ફોટા પાડ્યા વગર ફરીએ લે અને હોટલમાં જમીએ લે. પત્નીને વશમાં કરવાના ઉપાય માટે એક બાબાને ફોન કર્યો. બાબાને પત્નીએ જ ઉપાડ્યો કે બાબા અત્યારે વાસણ વિચરે છે, થોડીક વાર પછી ફોન કરો. લગ્ન પછી પુરુષનું પેટ જો બહાર ન નીકળે ને તો સમજી લેવું કે એ લગ્નથી ખુશ નથી. પ્રેમમાં પડેલો છોકરો ચાલુ બાઈકે રિપ્લાય આપી દે, તોય પાછી ઓલી પપ્પાની ભરી પૂછે કે તે મારા માટે કર્યું જ હું.